નમસ્તે મિત્રો, સ્વાગત છે આજના આ વિડીયોની અંદર. ખાસ આજે આપણે અણિયારા ગામે ઘણા સમયથી આવવાનું થવાનું હતું પણ એ ભેગું નહોતું થતું, આજે થયું છે. તો સમય સંજોગ અનુસાર આજે આપણે આવ્યા છીએ અને ઘોડીનું નામ યોગી છે. તમે જુઓ વછેરો છે, ઘોડી બતાવી દો ખાલી, વાંધો નહીં, નજીક વયા જાઓ. અંકુરભાઈ રોલા ભાઈનું નામ, વછેરાનું નામ યોગીરાજ, ઘોડીનું નામ યોગી છે. વછેરો રુદ્રચંદ્રનો. અને અંકુરભાઈને આપણે સ્વાગત કરીએ છીએ વિડીયોમાં. સ્વાગત છે અંકુરભાઈ. તો આ અમને ઘોડી વિશે થોડી માહિતી આપો, ઘોડીના મા બાપની આપને જો ખબર હોય તો એ વાત જણાવો. આ ઘોડી જયભાઈ છે મગરવાળાની વછેરી છે. મગરવાળા ગામ આવે કુવાળવા પાસે, ત્યાંની છે. અને આનો બાપ છે કુવાળવા ગામમાં આપણે ડૉક્ટર સાહેબ હતા, કંઈક નામ સારું હતું, એમનો ઘોડો હતો, એમની છે વછેરી. અને આ રુદ્રનો વછેરો છે. આપણે આ ઘોડી રહી એની માં કેવા કલરની હતી? એ કુમેદ હતી, પંચકલ્યાણ. હા, લાલ કુમેદ. અને આનો બાપ લાલ કિયાળો હતો. બરોબર. અને એ સાથે તમે જો વછેરો પણ ખૂબ સરસ. વછેરાની ઉંમર શું હશે? 1.5 મહિનો છે અત્યારે. 1.5 મહિનાનો એ વછેરો છે. અને હજી તમે જો હુષ્ટપૃષ્ટ સરસ કાઠિયાવાડી એના પોઈન્ટ દેખાય તમને, ડોકથી મોઢુંથી લઈને. મને ખબર છે ત્યાં સુધીની હું આ વાત જણાવું છું, કોઈ એવું વધારે આતે નહીં. પછી તો આપના મંતવ્યમાં શું કહેવું છે એ તમે જોજો. ઘોડી આ પ્રકારે છે. અને રુદ્ર આ સરદાર ગામની અંદર છે. અને એમનું આ રિઝલ્ટ છે. આ ઘોડીનું કેટલામું રિઝલ્ટ છે? પહેલું જ રિઝલ્ટ છે. અને ઘોડી આમ તીખી ખરી બહુ, એટલે એમ પણ એ અઘરી, અને રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું. અને ભાઈના પાવર અત્યારથી જ છે. તમે વિડીયોમાં એ વચ્ચે હું તમને બતાવીશ, અને ખાસ શોર્ટ્સની અંદર પણ અમુક વિડીયો મૂકીશ. એની સાથે બીજી ઘોડી એ છે લાડુ છે ને? હા. લાડુ વિશે થોડી માહિતી આપો. લાડુ આપણે હરીફભાઈ સપા પાસેથી લીધેલી હતી. બરોબર. અને ફુલેકાની કમ્પ્લીટ છે ચાલુ રમતમાં એમાં. તો આ ફુલેકામાં તમે લઈ જાઓ છો? હા. વાહ વાહ. અને લાડુને એક વછેરો છે એમને મંગલ કરીને છે. મંગલ હો જાય સબકા મંગલ કુશલ. જો ગાયું પણ સરસ, ખૂટ આ તે થોડીક હરી કવલી ગાય કહેવાય. આ ભાઈ ઊભા છે આ બાજુ, અહીંથી આવી જાવ ભાઈ, અહીંથી દેખાશે મંગલ. આ મંગલની ઉંમર શું છે? 7 મહિના. 6-7 મહિનાનો આ વછેરો છે, નુકરો. એ આ તમને હમણાં જે લાડુ ઘોડી બતાવી એનો છે. યોગીરાજને બતાવો. યોગીરાજ જો સરસ રીતે અત્યારે એને શું છે, આ હમણાં નવડાવ્યા, કારણ કે આ અત્યારે બફારો એક ભયાનક, અને બફારાની હારોહાર માખીના ત્રાસને લઈને બધાય હેરાનગતિ વધારે થાય. જો પાવર એ આનંદ કર્યા રાખે. આવું સરસ વાતાવરણ હોય, આખી વાડી, આખો એનો એક માહોલ છે. અને આમાં જઈને થોડીક વાર આ માખી મચ્છર વહી જાય શરીરે. તમને શોર્ટ્સની અંદર મેં બતાવ્યું હતું, હા, રાજલને યશસ્વીને એ શરીર આમ આખા લૂછતા હોય એમ. પણ મજા આવે, આનંદ આવે. આવું સરસ પ્રાણી હોય અને આપણા આંગણે એવો જન્મ થયો હોય તો આનંદ આવે. આમ ટેવ ના હોય એટલે એમ પાસે ન જવા દે, મારી લે પાટું. જો એને દોડી તો બહુ લીધું પહેલાં, એટલે અત્યારે હવે થોડોક શાંત થઈ ગયો છે. પણ આ પ્રકારના આ રિઝલ્ટ બ્રીડિંગ હવે થોડું વધતું જાય તો સારું. કારણ કે પહેલાં લોકોને સૌથી વધારે એવું હોય કે આપણે વછેરી જ જોઈ છે. પણ હવે અત્યારે એક એવો ટ્રેન્ડ આવ્યો છે કે વછેરો જ જોઈ છે. બીજાનો વછેરો હોય તોય કે આપણે લઈ જવો છે, એને તૈયાર નથી કરવો કોઈ. એને સાચવવાનું એ તે કોણ માથાકૂટ કરે? તૈયાર થઈ જાય તો કયો. તો આવું સરસ આપણી ઘરે જન્મ થયો હોય પ્રાણીનો તો કેવું મજા આવે, આનંદ આવે. અને ઉછેરવાનો પણ એક અલગ આનંદ છે. એ ધીમે ધીમે તમે જુઓ એટલે ખ્યાલ આવે તમે. અને ઘોડી એટલી તીખી છે, પાણીયારી છે, એના હિસાબે એને હેત પ્રેત થોડુંક વધારે. પેલું બચ્ચું છે એટલે એ પ્રમાણે થોડોક માહોલ હોય સરસ રીતે. અને સરસ ચાલે સરસ છે. એ અમુક સમય પછી આપણે તમને એ ચાલના વિડીયો એ બતાવશું. યોગી સરસ રીતે ચાલે છે અત્યારે. જો હે ને ભાઈ,
મજા. મંગલ ના ઉપર એ ઓલાને પેલા અંદર નાખ ને એટલે વયો જાય. બંધ કરી દે એટલે યોગી બાજુ અહીંયા પણ છે મિત્રો આ વાછડી જો બે થોડા દિવસના અંતરની જ છે પણ ટ્વિન્સ તમને લાગે જોરદાર રીતે. તો ખાસ મિત્રો આજના આ વિડીયોની અંદર તમે જે પ્રાણીઓને જોયા છે, જે પશુઓને જોયા છે એ ખૂબ જ સરસ રીતે, અને મેં કીધું એમ કે પ્રાકૃતિક વાતાવરણની અંદર ઘણીવાર હું કહેતો હોઉં છું કે બહુ મસ્ત હોય તો અહીંનું લોકેશન તમે જુઓ છો કે છે નદી કુદરતી રીતે આવેલી અને સરસ રીતે અહીંયા પાણીની પણ અદ્ભુત વ્યવસ્થા, અને એમ જો સરસ રીતે મિની ચેકડેમ જેવું થઈ જાય. અને વાડી પેલી ઉપરની બાજુ છે, એ દ્રશ્યમાં તમે જોશો એટલે ખબર પડશે. તો અહીંયા શરીર એમનેમ ઘોડાના જે ન ભરાતા હોય વાતાવરણની અંદર જે છે એ કુદરતી ભરાઈ જાય. એક રસ્તો આમ જાય છે, આ રસ્તો આમ કાચો જાય છે અદ્ભુત રીતે. એ પણ બધું અહીંયા થોડુંક આપણી રીતે થોડુંક કુદરતી, અને આમ પણ જો નાના એવા વોકરા જેવું છે, મોર આ તે રાની પશુઓ ખૂબ અહીંયા પાછળની બાજુ આજી ડેમ લાગુ પડી જાય. તો આખા વાતાવરણની અંદર જ્યારે કોઈ પણ ગાયું તમે જોઈ હશે બતાવેલી થોડી, તો એ પણ બધું જોરદાર જબરજસ્ત રીતે જો લાડુ આવે છે, જે આપણે ફુલેકાની વાત કરી, ઘોડી ફુલેકામાં જાય છે એ રીતે હળવે ઊંચાઈ પણ ખૂબ સારી છે, એટલે મસ્ત ચાલે અને આરામથી જો. એટલે દેખાડો ઘોડી આવા રૂટ ઉપર જો સવારી કરી અને નીકળ્યા હોય તો મજા જ આવ્યા રાખે, ટકડક કરી ખૂબ આનંદ આવે. તો બસ એ જ વાતની સાથે આજના આ વિડીયોની અંદર આપણે અલ્પવિરામ આપીએ છીએ. ફરીથી મળીશું. મેં તમને કીધું એ રીતે ચાલના વિડીયો પણ તમને બતાવવામાં આવશે. અને ફરીથી એ વાત કરું કે કૃષિ ઉપયોગી જે માહિતી છે ખેડૂતો માટે, ખેડૂત વિષયકની જે કોઈ પણ માહિતી હોય એ પણ આપણા વિડીયો થકી એક નવા પ્લેલિસ્ટ થકી આપણે શરૂ કરીશું થોડા દિવસોની અંદર. તો એના માટે પણ આપ તૈયાર રહેજો. અને પ્રાણીઓ અલગ અશ્વો બને એટલા કંઈક અલગ રીતે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ જો કરવા માંગતા હોય તો આપ કરી શકો છો. બાકી સોશિયલ મીડિયા આઈડી ઇન્સ્ટાગ્રામ પર RJJ_ તરીકે ત્યાં પણ આપણે અલગ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. ફેસબુક પર RJJ શોર્ટ્સ, રીલ્સ અને લોંગ વિડીયો, અલગ લોક ઉપયોગી કોઈ પણ વાતો હોય તો એ બધા વિડીયો. તો મળીએ નવા વિડીયોની અંદર. ધન્યવાદ.